અને હવે આગળ વાત કરીએ તો ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડી રહ્યા છે। કચ્છમાં સીઆઈડીમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરતી નીતા ચૌધરી એક બુટલેગર સાથે દારૂની હેરાફેરીમાં પકડાઈ છે। એલસીબીએ જ્યારે નીતા ચૌધરી અને બુટલેગર યુવરાજસિંહ જાડેજાને પકડ્યા હતા, તેમણે પોલીસની ટીમ પર જીપ ચડાવી દેવાનો પ્રયાસ કર્યો। આરોપીઓએ પોલીસની ગાડી અને ફોર્ચ્યુનર ગાડીને પણ ટક્કર મારી હોવાનું જાણવા મળ્યું, જેમાં પોલીસે સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયર કર્યું હતું તેવું મીડિયા રિપોર્ટમાં જાણવા મળ્યું છે। પૂર્વ કચ્છ એલસીબીને એક બાતમી મળે છે કે રેડો બુટલેગર યુવરાજસિંહ જાડેજા છે, નાની કિરીનો રહેવાસી છે, તે ભચાઉ નજીકથી પસાર થવાનો છે, ત્યારે એલસીબીની ટીમ તેને પકડવા માટે વોચમાં હતી। તે દરમિયાન યુવરાજસિંહ જાડેજા એલસીબી ટીમને પારખી જતા તે ત્યાંથી નાસી ગયો હતો, ત્યારે એલસીબીએ ભચાઉ પોલીસની મદદ લીધી હતી અને ભચાઉ પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવરાજસિંહ જાડેજાએ પીએસઆઈ સહિત અને પોલીસ કર્મચારીઓ પર ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરતા પીએસઆઈએ સમય સૂચકતા વાપરી તેમના પર ગાડીના બોનેટ પર ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગ કરતા તે ડરી ગયો હતો અને ગાડી ઊભી રાખી હતી। સાથે એલસીબી તેમનો પીછો કરી રહી હતી। ચારે તરફથી તેમને ઘેરી અને અંદર તપાસ કરતા ખુદ પોલીસ કર્મચારીઓ પર ચોંકી ઉઠ્યા હતા, કારણ કે નીતા ચૌધરી નામની જે યુવતી હતી તે સીઆઈડી ક્રાઇમમાં ફરજ બજાવે છે અને રેઢા બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે તેઓ દારૂની મહેફિલ માણી રહી હતી। કલાકો સુધી બંને જણાએ કોઈ દરવાજો ન ખોલતા આખરે એલસીબી અને ભચાઉ પોલીસે ગાડીના કાચ તોડી બંનેને બહાર લાવ્યા હતા, ત્યારે બંને નશામાં હતા અને ગાડીમાંથી બિયરના ટીન અને વોડકા સહિતની જે દારૂની બોટલો હતી તે પણ મળી આવી હતી। જે દારૂ પીવાની કલમો છે તે પણ ઉમેરવામાં આવી છે અને નીતા ચૌધરીને હાલ સસ્પેન્ડ કરવાની પોલીસ વડાએ કાર્યવાહી હાથ ધરી છે। દાઉદ સમેજા, જીએસટીવી, કચ્છ।